નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે મિત્રો મારે. આજ તારીખ થઈ 19/9/2025, વાર થયો શુક્રવાર. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ જે લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે કે તમામ પેન્શન ધારકોએ 30 સપ્ટેમ્બર સુધી આ કામ ફરજિયાત કરવું પડશે, નહીંતર તમારા આવતા મહિનાનું પેન્શન થશે સાબંધ. તો મિત્રો, 30 સપ્ટેમ્બર હાલ 19 સપ્ટેમ્બર ચાલુ છે. તમારા 11 દિવસની અંદર તમારે આ કામ ફરજિયાત કરવાનું રહેશે, નહીં તો તમારા આવતા મહિને ઓક્ટોબર મહિનાનું પેન્શન સાવ થશે બંધ. તે શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. મિત્રો, ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી અને નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો ચાલો સમયને બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું. મિત્રો, તો કર્મચારીઓને નોકરી પછી પેન્શનની સુરક્ષા આપવામાં આવે છે. આનાથી કર્મચારીઓને નોકરી પછી કોઈ પણ ચિંતા વગર પોતાનું જીવન જીવી શકે છે. કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજના માટે અવાજ ઉઠાવી રહ્યા છે. અત્યાર સુધી જે કર્મચારીઓ તેનાથી વંચિત છે તેમને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. અમે તમને આ પોસ્ટમાં આ વિશે જણાવવામાં જઈ રહી છીએ કે જો તમે આ વિશે વિગતવાર માહિતી મેળવવા માગતા હો તો પોસ્ટ અંત સુધી વાંચો. મિત્રો, 100% તમને માહિતી મળતી રહેશે. મિત્રો, ત્યારબાદ જે મહત્ત્વની અપડેટ એ આપવામાં આવી છે કે ઓર્ડર અને એકાઉન્ટ્સ બંધ કરવા માટે નવી તારીખો જાહેર કરવામાં આવી છે. મિત્રો, રાજ્ય મંત્રીમંડળ મંગળવારે પોતાની બેઠકમાં એક ઠરાવ પસાર કર્યો હતો. આ નિર્ણય મુજબ નિમણૂક અધિકારી આદેશ આપવામાં નવી તારીખ 30 નવેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. એનપીએસમાં ખાતું ખોલવાની સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે. તેને 28 ફેબ્રુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જૂનની જાહેરાત દ્વારા નિમણૂક પામેલા કર્મચારીઓને નાણાકીય સુરક્ષા મેળવવાની છે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ કે 30 સપ્ટેમ્બર સુધી તક ઉપલબ્ધ રહેશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે 28 માર્ચ 2005 પહેલાં જાહેર કરેલા પદો પર નિયુક્ત કરાયેલા કર્મચારીઓને બીજી તક આપવામાં આવશે. પાત્ર કર્મચારીઓના 30 સપ્ટેમ્બર 2025 સુધી જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે. અગાઉના સમયમર્યાદા 31 ઓક્ટોબર 2024 સુધી નક્કી કરવામાં આવી હતી, પરંતુ ઘણા લોકો આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા ન હતા, તેથી સમયમર્યાદા લંબાવવામાં આવી રહી છે. તો મિત્રો, સરકારશ્રી દ્વારા ફરી એકવાર 30 સપ્ટેમ્બર સુધી 2025 સુધી જૂની પેન્શન યોજના વિકલ્પ કરવાનો પસંદ કરીને નવો વિકલ્પ પસંદ કર્યો છે કે 12 દિવસની અંદર તમારે જે પણ વિકલ્પ પસંદ કરવાના હોય તો તમે વિકલ્પ પસંદ કરી શકો છો. મિત્રો, ત્યારબાદ આ નિર્ણય કર્મચારીઓની લાગણીઓ સાથે સંબંધિત છે. આ નિર્ણય ફક્ત વહીવટી પરિવર્તન નથી પણ હજારો પરિવારોના ભવિષ્ય સાથે પણ સંકળાયેલા છે. કર્મચારીના સંગઠનો લાંબા સમયની માંગ કરી રહ્યા છે કે જૂની જાહેરાત હેઠળ આવતા લોકોએ ઓપીએસનો લાભ મળવો જોઈએ. હવે સરકાર આ પગલાંથી ઘણા પરિવારોને રાહત મળવા જઈ રહી છે. તો મિત્રો, ઓપીએસના જે લાભ મળવો જોઈએ તે સરકારના પગલાંથી ઘણા પરિવાર એવા છે તેમને રાહત મળવા જઈ રહી છે. તો મિત્રો, અંતમાં વાત કરી લે કે સરકારે સંદેશ આપ્યો છે કે સરકાર હવે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. રાજ્ય સરકારે હવે સ્પષ્ટપણે કહ્યું છે કે હવે કોઈ પણ સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં, તેથી લાયક કર્મચારી વિલંબ કર્યા વિના વિકલ્પ પસંદ કરવો જોઈએ. સરકારે એમ પણ કહ્યું છે કે પ્રક્રિયા સંપૂર્ણપણે સરળ અને પારદર્શક રાખવામાં આવે છે, જેનાથી કોઈ પણ સમસ્યાનો સામનો ન કરવો પડે. મિત્રો, આમ સરકારશ્રી દ્વારા અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર આપવામાં આવી છે. જો તમે 12 દિવસની અંદર જે વિકલ્પ પસંદ નહીં કરો તો તમારે જોવાનું રહેશે, કારણ કે સરકાર આનાથી વધારે તારીખ લંબાવશે નહીં. મિત્રો, તો આ હતી માહિતી.